આપણે ટમેટા પાણી નાખી દઉં પાછું. બટેકા વગર નાખ્યા છે. જો કે આપણે થોડાક ઓલામાં નાખવાનું. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારના વાગ્યા છે 6:30 અને મસ્તીના જો સકલિયા બોલે છે. જો તમને એમ લાગતું સકલિયાનો અવાજ નથી તો જરા કોમેન્ટ કરીને કહો હેનો અવાજ છે. તમને જો અવાજ આવતો હોય તો પાછળ. જો મોર્નિંગ ટાઈમ છે, સવારમાં વાગ્યા છે 6:30. 6:30 વાગે જવાનું છે કારખાને. જો ચકલિયા બોલે છે, દેખાડું તમને. હે ગૌ માતા. જો સવારના નાસ્તામાં છે ચણા છે, પેલા છે અને દૂધ છે. દૂધ કઈ ભાવતું નથી. દૂધ ખાવું તો ઓપકા થાય નકર. આવું બધું છે. આ તો ફરજિયાત હોય કાયમ. આ અને આ ડેલી એટલે કાયમ ના માટે હોય. દૂધ હોય પણ દૂધ હું નથી ખાતો. દૂધ ખાઉં તો મને કાંઈક ખાવા મળે. નાસ્તો કરી આવું બધું છે. હાલો ગાઈસ, તો જો અત્યારે રાતના વાગ્યા છે 8 વાગ્યા છે અને કારખાનેથી આવી ગયો છું ઘરે. થાકી ગયો છું કારણ કે સવારમાં 6:30 જવાનું હોય કારખાને. અને જો આવીને ઘડીક આની પાસે બેઠો છું. જો આ ઓપરેશન કરાવ્યું છે, બેઠો છું આની પાસે. એ હુતા છે અને જો એટલા વાગ્યા છે. અને બીજી વાત ઈ કે આ છે ને મારો ભાઈ છે ને ભાત કંઈક બનાવવાના છે અલગ. વેજીટેબલ ને એવું બધું નાખીને કંઈક અલગ બનાવવાના છે. તો આપણે આજે એ ભાતની રેસીપી જોવાની છે, કઈ રીતના બનાવે છે ને કેવો ટેસ્ટ આવે છે. તો હું બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હમણાં અત્યારે તો બહાર ગયા, હમણાં આવશે એટલે ભાત બનાવશે તો આખી રેસીપી તમને હું દેખાડીશ. રેસીપી કેવી લાગે છે જોઈને જરા કોમેન્ટ કરી દેજો અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો હલો ગાઈસ, ફાઇનલી અત્યારે મારા ભાઈ આપણે રાઈસ બનાવવાના ચાલુ કરી દીધા છે. કઈ રીતે બનાવે છે તો આપણે જઈએ હવે રસોડામાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે જોવાનું છે ફુલાવ રાઈસ કઈ રીતે બનાવે છે. તો ભાઈ જો અમારું નાનું એવું ઘર છે ને અમારું રસોડું છે. થઈ ગયું ચાલુ, મસ્તીની લાઈટ બાઈટ થઈ ગઈ કમ્પ્લીટ ચાલુ. હા, જો મારા વાલીડા આ છે પેપ્સિકન મરસા. તો ભાઈ જો ચાલુમાં અમારા મમ્મીનો ફોન આવી ગયો તો વાત કરી છે. ગયા છે બાર, બરોબર ને. અમે બે ભાઈ રસોડામાં ગરી ગયા છીએ અને હવે કેવું બને છે જોઈ. તમે પણ જોઈજો. કોણ માથા પસાડા કોઈ. તો હવે પેલા નૂડલ્સ નાખી દીધા છે. આજ તો કંઈક નોખું ખાવાનું છે તો બ્લોગમાં બન્યા રહીજો. લીધા છે ને કંઈક પાણી કાઢે છે. દેખાડું તમને હું. ગરમી બહુ છે હો. પછી આજ હવે આવી જાય તેલ. હવે તેલને ગરમ થવા દેવું થોડીક વાર. હવે નાખશું થોડીક ડુંગળી. કોથમરી ક્યાં છે?
તો આમાં ભાઈ છે ને બધા આગળ આગળ કહેતા જાય આમ કરવાનું તેમ કરવાનું, પણ આમાં તો મને નથી ખબર શું કરવાનું. જો આમને બધી વસ્તુ જાય તમે જોઈને એવું લાગે લખી લેજો. આમ નામ જાય ભાઈ બધું બાપાનો ઓવરો જોયા. ડુંગળી કેટલી રાતી કરવાની, શું કરવાનું કઈ ખબર નથી. આમ ઠોકામ ઠોક કરવાની છે. કેવા બને છે ને એ જોવાનું છે, કેવો ટેસ્ટ છે. બરોબર. આ છે મેગી મસાલો. આ છે લીલા મરચા કેપ્સિકમ. જે પાઈ આવા જવા મળ્યો છે. સડ અને રાતના વાગ્યા છે 8:30 પોણા 9 થઈ ગયા છે. હવે નાખી દઈશું આપણે ટમેટા. હવે થોડુંક નાખી દેવું પાણી આપણે. દાજ એની નીકળ્યો. હવે નાખી દેવું થોડોક આપણે મેગી મસાલો. હવે લાલ ચટણી નાખી દેવું થોડીક. આ વટોણા નાખી દેવું થોડા. કેટલું નાખ્યું છે એ તમે તમારી હાથે જો નાખી દેજો. એવું પાછું માપ અમારી પાસે ન હોય. સુગંધ આવે છે 1 નંબર. મોઢામાં પાણી આવી ગયું. બકુલભાઈની ગેટ બાદ બહાર ગઈ છે. બળે નહીં એટલે થોડુંક પાણી નાખી દઉં પાછું. વેજીટેબલનો ભરપૂર ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો. ભાઈ આખા પલ્લે આ પાછું કાંક પડીકામાંથી કાઢ્યું છે. કાજુ છે તો કાજુ નાખ્યા છે. પાછું થોડીક પાણી નાખી દેવું. પાણી હાટું નાખવાનું તો બળે નહીં. મારા ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો ગમતો હોય તો આવા નવા પાછા અવારનવાર વિડીયો તમારી હાટું લાવશું. આ જ કરવાનું છે. હવે જો આખા કાજુ આવે ને તો ન ભાવે. દાઢમાં છે એટલે કટિંગ કરી થોડું મસ્ત
મસ્તીના કાજુ નાખી દીધા છે. વિડીયો થોડોક લાંબો થાય પણ કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મજા આવશે. થોડુંક લાલ મરચું નાખી દેવું. અને જો એટલી ગરમી છે, આમ જો આ રગેડા ઉતરી ગયા, પલ્લી ગયો છું આખો. આનું તમે શાક પણ બનાવી શકો છો. આપણે થોડીક મેગી નાખી દેવું, નૂડલ્સ કહેવાય એને. બીજું થોડીશી હોય, પાછું થોડુંક પાણી નાખી દેવું આપણે. આજકાલ નવું થવાનું છે, 100% વાત છે ભાઈ. સડવા ચાલી ગઈને દેવાના, ચાલી ગઈને તમને મજા આવે ને ચાલી ગઈને. ભાઈ કેટલી ઘણી સડવા દેવાના અમને નથી ખબર. મજા આવે એમ શું? તો તમારે આ રીતે મજા લેવી હોય તો જો તમે ઘરે પણ બનાવી શકો. અને હવે આપણા રાઈસ આવી ગયા છે. ભાત બહુ જ્યાદા પૂરતા ઓરાઈ ગયા છે. અરે અને એક અમારા વાઢાળા મિત્ર છે રસકુલ, એ કહેતા હતા કે આમાં ભાતમાં શું કરે. લીંબુ લઈ ગઈ કા તો આ સ્પેશિયલ એના માટે એ કહેતા હતા, હું આ પ્રોગ્રામ કરવાનો હતો ભાતમાં, એ કે શું ખાવું. પણ જો એ રસપૂત સાહેબ હોત તો જો આવા ભાત બનાવવાના હતા ને પ્રોગ્રામ વાડીએ હોત તો કેવી મજા આવે. થોડુંક લીંબુ નાખી દેવું આપણે. એટલે ભાઈ સુગંધ આવે છે કઈ ખટે ને એવી. તો જો આપણે તૈયાર થઈ ગયા છે, હમણાં ટેસ્ટ કરીને તમને કહું તો બ્લોગમાં બના રહી ગયો. હું એવું છું બહાર, કારણ કે મને સડી ગઈ છે ગરમી. ગરમી એટલી સડી ગઈ છે કે એની કઈ વાત જ આવડજો, આખો પલ્લી ગયો છું. સમજો પહેલાં તો રૂમની અંદર આવી પંખો ચાલુ કરી નાખું જો. પણ તો હવે હાલો, હવે હાથ પગ મોટું ધોઈ નાખ્યું, ફટાફટથી મસ્તીને જે રાઈસ બનાવ્યા છે એ ટેસ્ટ કરીને તમને કહું. બરોબર, બ્લોગમાં બની રહીજો. આપણે ભાત થઈ ગયા છે રેડી, અને આપણે ટેસ્ટ કરવી તો અહીં તો ટેસ્ટ કરે છે. ઘટે જ નહીં. પહેલી વાર બનાવ્યા, આમ કઈ ખબર નથી પડતી કેટલું હું નાખું. વાટ ધબ ધબાટી બોલાઈ દીધી. મને તો મજા આપી, મેં બનાવ્યા એટલે આપણે ક્યારેક બનાવીને તમે બધા ખાઈ પછી આપણે ટ્રાય કરવી. હું બીજી બાઈટ લઈ લઉં. સ્વાદનો આમ જો ટેસ્ટ તો કાંઈ ઘટે જ નહીં. કાંઈ તમને એમ થાય કે હાથે બનાવીને હાથે વખાણ કર્યા એવું ને એમ જો.
એની મરચાની પમજો લુકા મરચા ખાઈ જવાનું મન થાય એવું મસ્ત બન્યા. પણ આપણે હું તો પહેલી વાર બનાવ્યા, આપણે કોઈ દી બનાવી નહીં, આનો આપણને અનુભવ નહોતો એટલે થોડીક વસ્તુ વધ ઘટી છે. જો કે આપણે ભાત થોડાક વધ્યા છે, થોડાક વટોણા વધ્યા, થોડાક આપણે દ્રાક્ષ વધી આવતી ફેર આપણે બનાવી એટલે અને પછી શીખવામાં થોડું ઘણું આમ તેમ થાય, પણ બગડ્યું નથી. આમાં ફાટીવાળીની પૂરી થાય. બને તો બગડ્યા નથી, એક નંબર રાઈસ બન્યા છે. આપણે હોટલમાં જઈને એટલું આપણે ઓર્ડર કરવી એટલે 150 રૂપિયા લે. જો કે 250 રૂપિયાનો ખર્ચ તો મારે થયો છે આ ઘરે બનાવ્યો મેં, પણ 250 રૂપિયામાં મેં 10 જણા ખાધું. કેટલા જણા? 10 જણા. અને ઘરની શુદ્ધ વસ્તુ. પણ આમ જો આમ રાઈસ જો કિંગ રાઈસ હો, કિંગ. એમ થાય છે ભાત જ નથી ખાવા જ નથી, શાક રોટલો ખાવો જ નથી. કેમ એક એક દાણામાં એમ કેસરનો સ્વાદ આવે, મજા પડી ગઈ. તો જો ભાઈ તમારે આવી રીતે બનાવવા હોય તો કઈ કઈ વસ્તુ નાખી, પણ આમાં આગળ અમે એ માટે નહોતા કહેતા કે અમને નથી ખબર આમાં કઈ વસ્તુ કેટલી નાખવાની. અમે ટ્રાય મારવી પછી તમને કહીએ તો તમારે બનાવવા હોય એક નંબર ટેસ્ટ છે. જો ભાઈ સાચી હવે હું સાચી રહ્યો તમને દેખાડું પેલા. જો આપણી પેલી બેટ છે, તમને હાસું નહીં લાગે, તમે એક વખત ટ્રાય કરો. જો તમને મજા ન આવે ને તો બધી વસ્તુ પૈસા અમે આપી દઈએ. કઈ કઈ વસ્તુ નાખી તો તમે જોઈએ છે, બહુ એટલે બહુ મસ્તીનો ટેસ્ટ છે. અને જો આવો ખુશ હાલ ખાવા. આ એમાં એવું તો આજે અમારે પ્રોગ્રામ હતો, આજે અમારે બહાર ગામ જવાનું હતું, પણ ત્યાં જવાનું બંધ એટલે ખાવાની બહુ ઈચ્છા. બરોબર, એટલે બધું ખાવા તો છે રાત ભાત ગમે એમ થાય એટલે પછી આજ ઘેરે ટ્રાય કરી નાખી. નકર આ ટ્રાય જ કરવાની હતી, ન્યાય ટ્રાય જ કરવાની હતી, કેવા બને કેવા નહીં. જો કે હારા જ બન્યા છે, પણ થોડીક વસ્તુ આપણી પાસે વધી છે તો જો કે એ અમે કાઢી ખાઈ જાય, એમાં કઈ ઉપાધિ નથી. બરોબર છે, એવું અમારે કઈ હોય નહીં કે ટાઢું ગરમ આ ભોડવાની ખબર પડે. એવી મજા પડી ગઈ. હું તમને કહેતો ને કે અમારી વસ્તુ ગમી પડી રહી હોય, જો કે આલુ બટેકા આપણે પડ્યા રહેતા, અમારે વેસ્ટ ન થાય. કેમ પણ ઉભા આપણે એને બટેકા વગર નાખ્યા છે. જો કે આપણે થોડાક ઓલામાં નાખવાનું ડટર રાખ્યા હોય, આપણે હું તમને સાકી દેખાડો. એટલું પાયસું છે ને આમ જો. અને એક સીમા જ નથી, એટલે મસ્ત બટેકા વઘારેલા છે, પણ પડતર માલ હતો ઈ હારો થઈ ગયો. એટલે જો કે અમારામાં પડી રહ્યું તો અમારે સવારમાં ખવાઈ જાય. સાદું ને તો કઈ ઘટે નહીં. તમને આવનારી રેસીપી કોઈ પણ નવી તમારે હોય તો જો કે મને ન આવડતી હોય, તમને ન આવડતી હોય, છતાં તમે કોમેન્ટમાં કરજો કે ભાઈ આ રસોઈ આપણે બનાવી કઈ રીતની, તો હું પેલા ટ્રાય કરીશ. બગડે તો મારું જાય, સારું બને તો હું તમને કહીશ તો આપણે બનાવવાની. બરોબર, તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો.